कोई फर्क नहीं पड़तो। पहलानी जे रकम है 6100 एज इट इज रहे छे, बराबर। एमां कोई फर्क नहीं पड़तो। तमारा माटे सौथी वधु सारी अगत्यनी बाबत ए छे के तमारी किंमत एटले के પડતર किंमत 6100 रुपया छे। एमांथी पुनः वेचाण किंमत तमारे 100 दरेकने माटे फिक्स बाद करवानी छे। एटले 6100 मांथी 100 बाद करो एटले तमारी पासे 6000 रुपया अने तमारी सरळता खातर हवे फक्त तमारी पासे 6000 मां संचय निभाव खर्च प्लस करवानो छे। એટલે તમારે વધુ સારી માહિતી મળી શકે છે। એટલે અહીંયા જુઓ કે 6000 બધામાં સંચય નિભાવ ખર્ચમાં આપણે એડ કરીએ તો 6350 બીજા વર્ષ માટે, બરાબર। પછી 6750, બરાબર। પછી 7350, બરાબર। પછી અહીંયા આવશે 8250, બરાબર। પછી અહીંયા આવશે 6 છે એટલે 9450। પછી અહીંયા 5 છે, બરાબર ને, એટલે 5 છે એટલે 11050 અને છેલ્લે આવશે 7 છે એટલા માટે 13050, બરાબર છે। તો આ રીતે આ રકમને તમારે લક્ષમાં લેવાની છે, બરાબર। દરેકે દરેક વસ્તુ કુલ ખર્ચ તમને સમજાઈ ગયો હશે। કોઈ પ્રોબ્લેમ હોય તો જોઈ શકો છો તમે બોર્ડ ઉપર, બરાબર છે। આ રીતે તમારે કુલ ખર્ચ શોધ્યા પછી તમારે દરેક વર્ષ માટે હવે સરેરાશ ખર્ચ શોધવાનું છે। સરેરાશ ખર્ચ તમે કેવી રીતે શોધો છો तो तमारे जे तमने कुल खर्च आप्યું છે પહેલા વર્ષે 1 વડે ભાગાકાર કરવાનો છે, બીજા વર્ષે 2 વડે કરવાનો છે, ત્રીજા વર્ષે 3 વડે કરવાનો છે। તો એ પ્રકારે તમને કિંમતો મળતી રહેશે, બરાબર। તો પહેલા વર્ષે ભાગ્યા 1 કરો છો તો 6100 ફિક્સ રહે છે, બરાબર। બીજા વર્ષે ભાગ્યા 2 કરો છો તો તમારી પાસે 3175 થાય છે, બરાબર ને। હવે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટીએ ની કિંમતો દરેકે દરેક કિંમતો તમારે આપેલી છે। સ્ક્રીન ઉપર તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। સૌથી પહેલી રકમ છે 6100, પછીની કિંમત છે 3175, ત્યાર પછીની કિંમત છે 2250, પછીની કિંમત છે 1837 હવે સ્ક્રીન ઉપર તમે જોઈ લો કે કિંમતો તમને આપેલી જ છે, બરાબર। 1837.50, બરાબર। સ્ક્રીન ઉપર જોતા રહો તમે। 1650 પછીની નેક્સ્ટ કિંમત છે, બરાબર। ત્યાર પછી 1575 રૂપિયા છે અને ત્યારબાદની કિંમત 1578.57 છે અને છેલ્લી કિંમત તમારી પાસે 1631.25 છે। આ રીતે તમારે ભાગાકાર કરતાં કરતાં 1 2 3 4 વડે તમે ભાગાકાર કરો છો। હવે બોર્ડ ઉપર જોઈ લો, એના કન્ક્લુઝન તરફ આપણે જઈએ છીએ। તો કન્ક્લુઝનમાં તમે સૌથી પહેલાં જોઈ લો કે સૌથી પહેલે કિંમત 6100થી શરૂ થાય છે, પછી 3175, 2250 ઘટતી જાય છે કિંમતો, બરાબર। 1837.50, પછી 1650, 1575, 1578.57, ત્યાર પછી વધતી જાય છે। હવે તમારે જોવાનું છે કે ટીએની સૌથી નાનામાં નાની કિંમત તમને કયા વર્ષે મળે છે, બરાબર। તો ટીએની સૌથી નાનામાં નાની કિંમત તમે 1575 જોઈ શકો છો, બરાબર। તો 1575 એ કયા વર્ષે આવે છે એ તમે જુઓ તો આપણે છઠ્ઠા વર્ષે આવી શકે છે, બરાબર। તો છઠ્ઠા વર્ષે યંત્રની ફેરબદલી કરવાથી તમને આર્થિક રીતે સૌથી ફાયદાકારક થઈ શકે છે, બરાબર। તો આ રીતે તમારે આ દાખલાની અંદર સૌથી પહેલા દાખલાની અંદર પુનઃ વેચાણ કિંમત આપેલી નહોતી, બીજા દાખલાની અંદર આપણે એવું લીધું કે પુનઃ વેચાણ કિંમત આપેલી છે અને હવે એવો દાખલો લઈએ છે કે જેની અંદર તમામે તમામ ડિસ્ક્રિપ્ટન્સ સિવાય તમારી પાસે તમામે તમામ રકમ કોષ્ટકના રૂપે આપેલી હોય કે સાથે સંચય નિભાવ ખર્ચ હોય, સાથે તમારે પુનઃ વેચાણ કિંમત હોય અને એ રીતે તમારે દાખલો ગણવાનો આવે તો કેવી રીતે ગણી શકો છો તો તમે એને સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સ્ક્રીન ઉપર આપણને દાખલાની રકમ આપેલી છે એ તમે જોઈ લો, બરાબર। ભાવેશભાઈ એને વાંચી સંભળાવે છે આપણને। એક યંત્રની ખરીદ કિંમત ₹5000 છે। તેના જુદા જુદા વર્ષ માટે નિભાવ ખર્ચ અને પુનઃ વેચાણ કિંમત નીચે પ્રમાણે છે। તો કેટલા વર્ષ બાદ આ યંત્ર બદલવું જોઈએ તો પ્રથમ તો વર્ષ આપેલા છે કે 1 2 3 4 5 6 7 અને 8 વર્ષ છે, બરાબર। ત્યારબાદનું જે કોલમ છે તે જોઈએ તો નિભાવ ખર્ચ આપેલો છે। નિભાવ ખર્ચમાં પહેલા છે 1500, બીજામાં છે 1600, ત્રીજામાં 1800, ચોથામાં છે 2100, પાંચમામાં 2500, છઠ્ઠામાં 2900, સાતમા વર્ષે જોઈએ તો 3400 આપેલ છે અને ત્યારબાદ આઠમા વર્ષે 4000 નિભાવ ખર્ચ છે। ત્યારબાદનું જે પુનઃ વેચાણ કિંમતનું કોલમ છે એ પુનઃ વેચાણ કિંમતમાં પહેલા વર્ષ માટે છે 3500, બીજા વર્ષ માટે છે 2500, ત્રીજા વર્ષ માટે છે 1700, ચોથા વર્ષ માટે આપેલું છે 1200, પાંચમા વર્ષ માટે છે 800, છઠ્ઠા વર્ષ માટે છે
500, 7મા વર્ષ માટે 500 અને 8મા વર્ષ માટે 500 આપેલ છે. તો આમ હવે બોર્ડ ઉપર આવી જઈએ આપણે સૌથી પહેલાં તો આપણને એ જે કોલમ આપ્યા છે એ પ્રમાણે કે નિભાવ ખર્ચ આપેલા છે. નિભાવ ખર્ચની સાથે સાથે આપણને જે વધુ વિગત આપેલી છે પુનઃ વેચાણની કિંમત આપેલી છે. પુનઃ વેચાણની કિંમત પહેલા દાખલામાં નહોતી, બીજા દાખલાની અંદર 100 રૂપીસ ફિક્સ રહેતી હતી, જ્યારે અહીંયા દરેકે દરેક વર્ષમાં પુનઃ વેચાણ કિંમત જે છે એ બદલાતી રહે છે. એટલે કે બદલાયેલી જે કિંમતો છે એ કોષ્ટકના સ્વરૂપે તમને આપવામાં આવેલી છે. બરાબર, તો સૌથી પહેલાં તમે સંચય નિભાવ ખર્ચ શોધી લો. બરાબર, સૌથી પહેલા વર્ષે 1500 છે એ ફિક્સ રહે છે. બરાબર, ત્યાર પછી 1500 વત્તા 1600, બરાબર, એટલે તમારી પાસે રકમ આવી જશે 3100. બરાબર, 3100 ને પ્લસ 1800 કરો છો, બરાબર, એટલે 4900 આવી જશે. બરાબર, 4900 માં બીજા 2100 તમે ઉમેરો છો એટલે તમારી પાસે આવે છે 7000. બરાબર છે, 7000 આવ્યા પછી તમારે 2500 એમાં એડ કરવાના છે એટલે તમારી પાસે રકમ આવે છે 9500. બરાબર, આ રીતે તમારે એડ કરતા રહો. બરાબર, અને પછીની કિંમતો તમારી પાસે 12400 આવે છે. બરાબર, પ્લસ આપણે કર્યા 2900 કરવાથી 12400 ની અંદર તમારે 3400 એડ કરવાના છે એટલે તમારી પાસે આવશે 15800. બરાબર, અને છેલ્લી રકમ આવશે 19800 કારણ કે આપણે પ્લસ 4000 કર્યા. હવે આખી રકમમાં તમે જોઈ શકો છો કે આપણે સંચય નિભાવ ખર્ચ શોધ્યો 1500 પહેલાં ફિક્સ વત્તા 1600 એટલે 3100 વત્તા 1800 4900. બરાબર, એ પ્રકારે તમારે રકમની ગણતરી રાખવાની છે. બરાબર, ત્યાર પછી આપણે કુલ ખર્ચ તરફ જઈએ તો કુલ ખર્ચ માટે તમારી પાસે યંત્રની ખરીદ કિંમત આપેલી છે. યંત્રની ખરીદ કિંમત કેટલી આપેલી છે તમને? 9000 રૂપિયા છે. કેટલી છે ભાવેશભાઈ? 9000 રૂપિયા છે. 9000 રૂપિયા છે. બરાબર, તો 5000 રૂપિયા છે. 5000 યંત્રની ખરીદ કિંમત 5000 રૂપિયા આપેલી છે. બરાબર, હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે પડતર કિંમત 5000 રૂપિયા છે. બરાબર, તો પહેલી ગણતરી હું તમને સમજાવું છું. એ દરેક વખતે આપણે પહેલી ગણતરી છે એ હું તમને લખીને સમજાવું એટલે વિશેષ ખ્યાલ આવશે. તો પડતર કિંમત એની 5000, સંચય નિભાવ ખર્ચ તમે જોઈ શકો છો કે 1500 એટલે પ્લસ 1500 કરીએ છીએ. બરાબર, અને માઇનસ પુનઃ વેચાણ કિંમત, તો વેચાણ કિંમત તમારી 3500 રૂપિયા છે. બરાબર, હવે તમે એમાં આની સાથે એડ કરી શકો એટલે અહીંયા 6500 થઈ જશે. 6500 માંથી 3500 જશે એટલે તમારી પાસે પહેલી રકમ આવી જશે એ 3000 રૂપિયા છે. બરાબર, તો ઇટ ઇઝ રાઈટ, એની પ્રોબ્લેમ? તો તમારી પાસે પહેલી રકમ 3000 રૂપિયા છે. હવે બીજી રકમ તમારે એડ કરવાની છે તો તમારી પાસે 5000 રૂપિયા ફિક્સ છે. સંચય નિભાવ ખર્ચ એમાં એડ કરવાનો છે અને પુનઃ વેચાણ કિંમત બાદ કરવાની છે. પણ તમને સરળ રીત એ પડે કે તમારી પાસે સંચય નિભાવ ખર્ચ છે એમાંથી ડાયરેક્ટ તમે પુનઃ વેચાણ કિંમત બાદ કરી દો. સહેલું પડે એટલા માટે આપણે એવું કહી શકીએ કે 3100 માઇનસ 2500. બરાબર, એટલે 600 આવી જશે. 600 માં તમારે પડતર કિંમત જે 5000 આપી છે એ બાદ કરવાની છે. બરાબર, એટલે તમારી રકમ આવી જશે 5600. બરાબર, આ રીતે તમારે સૌથી સહેલી રીતને તમે કરી શકો છો. બરાબર, 4900 માંથી 1700 બાદ કરો છો. બરાબર, એટલે તમારી પાસે આવી જશે અહીંયા 2 ને 3 એટલે 3200 રૂપિયા. બરાબર, તો 3200 રૂપિયા આવે અને પ્લસ 5000 રૂપિયા એડ કરો. બરાબર, એટલે 8200 આવી જશે. બરાબર, 8200. રાઈટ, હવે આપણે આ જ રીતે બધી રકમને એડ કરવાનું છે અને માઇનસ કરવાનું છે. બરાબર, આ 7000 છે એમાંથી 1200 બાદ કરો અને 5000 ઉમેરી દો. બરાબર, એટલે તમારી પાસે 10800 આવી જશે. બરાબર, પછી 13700 આવી જશે. બરાબર, ત્યાર પછી 16900 આવી જાય છે અને ત્યારબાદ છેલ્લી બે રકમ 20300 અને છેલ્લી રકમ આવે છે 24300. બરાબર, કેવી રીતે આવે છે એ લાસ્ટમાં ફરી એકવાર તમે સમજી લો. બરાબર, કે તમારી પાસે સંચય નિભાવ ખર્ચ 19800 છે. બરાબર, સૌથી છેલ્લી કિંમત આપણે ફરી સમજીએ છીએ 19800 છે એમાંથી 500 બાદ કરીએ છીએ. બરાબર, એટલે 500 બાદ કરવાથી 19300 આવે છે. 19300 માં તમારે 5000 એડ કરવાના છે એટલે 24300 આવી જાય છે. ખ્યાલ આવે છે? હવે ત્યારબાદ આ રકમને પણ તમારે ચેક કરવી હોય તો જોઈ લો કે 15800 છે. 15800 માંથી તમે 500 બાદ કરો છો એટલે 15300. 15300 માં તમારે બીજા 5000 ઉમેરવાના છે એટલે 20300 થઈ જાય છે. એ જ રીતે તમારે આ રકમ માટે પણ તમે કરી શકો છો. બરાબર, તો દરેકને માટે તમે કુલ ખર્ચ શોધી નાખ્યું છે. હવે કુલ ખર્ચ શોધ્યા પછી તમારે હવે શોધવાનું છે એ સરેરાશ ખર્ચ શોધવાનું છે. બરાબર, તો સરેરાશ ખર્ચ શોધવા માટે આપણે ગયા વખતે વાત થઈ ગઈ પ્રમાણે દરેક વખતે વર્ષ 1 2 3 4 5 6 7 8 જે પણ આપેલા હોય એના વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવાથી આપણને રકમ આવે છે એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર જોવાથી સૌથી પહેલાં ભાગ્યા 1 કરવાથી 3000.
પછી ભાગ્યા 2 કરવાથી 2800 કિંમત આવે છે, ભાગ્યા 3 કરવાથી 2733.33 આવે છે, બરાબર. પછી આવે છે 2700 રૂપિયા. ત્યાર પછીની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. 2740 આવે છે. ત્યાર પછી 2816.67 આવે છે. પછી આવે છે 2900 રૂપિયા અને ત્યારબાદની કિંમત આવે છે 3750 રૂપિયા, બરાબર. હવે તમે બોર્ડ ઉપર આવી જાઓ. આપણે બોર્ડ ઉપર સૌથી પહેલાં વાત કરીએ સરેરાશ ખર્ચની. તો સરેરાશ ખર્ચ દર વર્ષે તમે દરેક વખતની માટે વાત કરીએ તો દર વર્ષ માટે તમે નોંધ કરો, બરાબર. સૌથી નાની રકમ તમને ક્યાં દેખાય છે તમે જુઓ તો પહેલાં 3000, 2800, 2740 એટલે અહીંયા સૌથી નાની કિંમત છે અને અહીંયા નાની કિંમત પછી એનો નિભાવ ખર્ચ છે અથવા સરેરાશ ખર્ચ છે એ વધતો જાય છે. એટલે આપણા માટે સૌથી ફાયદાકારક વસ્તુ એ બને છે કે જ્યારે આપણી સરેરાશ ખર્ચની કિંમત સૌથી ઓછી હોય એટલે કે 2700 રૂપિયા હોય ત્યારે આપણે યંત્રની ફેરબદલી કરવી જોઈએ. તો 2700 સરેરાશ ખર્ચની કિંમત તમારી પાસે કઈ જગ્યાએ આવે છે તો તમારે ચોથા વર્ષે એ કિંમત સૌથી ઓછી આવે છે અને ચોથા વર્ષે સૌથી ઓછી આવવાને કારણે તમે એવું કહી શકો કે જો આપણે યંત્રની ફેરબદલી ચોથા વર્ષે કરવામાં આવે તો એ આપણા માટે ફાયદાકારક છે. તો ફેરબદલીની સમસ્યાને તમે લક્ષમાં લીધી. તો હવે આપણે નેક્સ્ટ નિયુક્તિની સમસ્યા વિશે જોઈએ છે, બરાબર. આપણે સ્ક્રીન ઉપર જોઈ લો નિયુક્તિની સમસ્યા. તો નિયુક્તિની સમસ્યા આપણે ઉદાહરણ તરીકે જોઈએ છે. તમે પહેલાં જોઈ શકો છો સૌથી પહેલાં કે નિયુક્તિની સમસ્યા માટે સૌથી પહેલાં આપણે એવું કરીશું કે સ્ક્રીન ઉપર જુઓ તમે. હવે જુઓ નિયુક્તિની સમસ્યા કોને કહેવાય, બરાબર. તો નિયુક્તિ એ વાહન વ્યવહારની સમસ્યા માટેની એક વિશિષ્ટ પ્રકાર છે. તેનો હેતુ શું છે તો એનો હેતુ એ છે કે આપણે ઉત્પત્તિ સ્થાનોએથી જેટલા પ્રાપ્તિ સ્થાનોને સાંકળવાનું છે. એટલે જેટલી પણ કિંમતો છે એ કિંમતને ફક્ત એક અને એક સાથે સંકળાવવાનું છે, બરાબર. હવે તમે વાતને વ્યવસ્થિત સમજો કે જ્યારે વાહન વ્યવહારની સમસ્યા હોય છે ત્યારે તમે શું કરો છો કે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્તિ સ્થાન સાથે સાંકળવા માટે કોઈ ફિક્સ સમય નથી હોતો. એટલે ફિક્સ એની માટે કોઈ એલોટમેન્ટ નથી હોતું. તમે ગમે એટલા ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્તિ સ્થાન સાથે સાંકળી શકો છો. પણ સૌથી વધુ અહીંયા અગત્યની બાબત એ છે કે નિયુક્તિની સમસ્યા આવે છે ત્યારે તમારે ફક્ત એક અને એક સાથે એને સાંકળવાનું છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ધારો કે મેનેજર પાસે 5 જુદી જુદી વ્યક્તિઓ છે. 5 જુદી જુદી વ્યક્તિઓને તમારે જુદા જુદા કામ એલોટ કરવાના છે. મેનેજર એ પોતે જાણે છે, બરાબર, કે મેનેજર જાણે છે કે કોઈ કયા વ્યક્તિની કેવી કાર્યક્ષમતા છે. તો કાર્યક્ષમતાને આધારે એ એવું કામ સોંપે છે કે જેથી કાર્ય પાછળનો સમય ઓછામાં ઓછો થાય. હવે નિયુક્તિની સમસ્યામાં તમે શું ધ્યાનમાં રાખશો, બરાબર. તો સૌથી પહેલું તમારું હેતુલક્ષી વિધેય છે. હેતુલક્ષી વિધેયને તમે જુઓ કે Z = ડબલ સિગ્મા. Z = ડબલ સિગ્મા. ડબલ સિગ્માનો અર્થ થાય છે કે પહેલાંના માટે CIJ. CIJનો મતલબ થાય છે કોસ્ટ એટલે કે તમારો ખર્ચ. અને XIJ એટલે શું થાય છે તો XIJનો મતલબ થાય છે કે તમારે ઉત્પત્તિ સ્થાનેથી વસ્તુને પ્રાપ્તિ સ્થાન સુધી લઈ જવા માટેનો જથ્થો, બરાબર. તો તમારે ખર્ચ અને જથ્થો બંને કન્સ્ટન્ટને ધ્યાનમાં રાખી અને તમારે એને ન્યૂનતમ થાય સમયને અર્થે અથવા તો કામને માટે, બરાબર, કે તમારો કામ માટેનો સમય છે એ ન્યૂનતમ થાય કાં તો એનું ખર્ચ ન્યૂનતમ થાય તે પરિસ્થિતિને તમારે લક્ષમાં લેવી જોઈએ. હવે તમે સૌથી વધારે અગત્યનું કામ એ જોઈ લો કે સિગ્મા XIJ બરાબર 1 છે. આઈની કિંમત 1 થી n સુધી છે. એટલે ઉત્પત્તિ સ્થાનેથી પ્રાપ્તિ સ્થાન સુધી લઈ જવાનો જે જથ્થો છે એ ફક્ત 1ની સાથે સંકળાયેલો છે. તેવી જ રીતે પ્રાપ્તિ સ્થાનમાંથી ઉત્પત્તિ સ્થાન પર આપણે ઉત્પત્તિ સ્થાનની વાત કરી એ પ્રમાણે પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો પ્રાપ્તિ સ્થાન પણ 1 સાથે સંકળાયેલું છે. એટલે સિગ્મા XIJ બરાબર 1 આપ્યું છે, જે રનિંગ ફ્રોમ 1, બરાબર. હવે આપણી પાસે અગત્યની મુદ્દો એ છે કે આપણે નિયુક્તિની સમસ્યાને સોલ્વ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. તો એ પદ્ધતિ માટે આપણે એના માટે ચર્ચા કરીએ. તમે જુઓ સૌથી પહેલાં એના માટે ઉપયોગી જે રીત છે એને હંગેરિયનની રીત કહેવામાં આવે છે, બરાબર. તો હંગેરિયનની રીત કોને કહેવાય એ સૌથી પહેલાં એના સ્ટેપ જાણી લઈએ, બરાબર. તો સ્ટેપ જાણવા માટે તમારી પાસે સૌથી પહેલું સ્ટેપ છે એ મોટે ભાગે એવું હોય કે નંબર 1 દરેક હારમાંથી સૌથી નાનો ઘટક છે એ તમારે બાદ કરવાનો છે, બરાબર. સૌથી નાનો ઘટક તમે બાદ કરો. સ્ટેપ નંબર 2 છે
કે તમારે સ્તંભમાંથી સૌથી નાનો ઘટક બાદ કરવાનો છે. હવે સ્ટેપ નંબર 3 છે કે હાર અને સ્તંભમાંથી બાદ કર્યા બાદ જે શ્રેણિક આપણને મળે છે એમાંથી શૂન્યમાંથી પસાર થતી શક્ય એટલી ઓછામાં ઓછી આડી અને ઊભી રેખાઓ દોરો. હવે જો આડી અને ઊભી રેખા દોરવામાં આવે અને એમાં તમને હાર અને સ્તંભની સંખ્યા જે રેખા બરાબર થઈ જાય, એટલે ધારો કે તમે આડી અને ઊભી રેખાઓ દોરી છે, તો આડી અને ઊભી રેખાઓ જે તમે દોરી બરાબર એના જેટલી જ તમારી પાસે તમારું સમજો કે શ્રેણિકની અંદર હાર આપ્યા હોય કે સ્તંભ આપ્યા હોય એના જેટલી થઈ જાય છે તો તમને અહીંયા ઈષ્ટ ઉકેલ પ્રાપ્ત થયો છે એવું આપણે કહી શકીએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે તમે આડી અને ઊભી રેખા દોરો છો, પણ બને એવું કે તમારી પાસે આડી અને ઊભી રેખા દોરવાથી તમને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એટલે એ એના બરાબર હાર કે સ્તંભ થતા નથી. ત્યારે તમારે શું કરવું જોઈએ? તો ત્યારે તમારે એવું કરવું જોઈએ કે એના માટે શું કરશો, તો જે આડી અને ઊભી રેખાઓ તમે દોરી છે તો આડી અને ઊભી રેખાઓમાંથી તમારી પાસે જે ખુલ્લા ઘટકો છે બરાબર, જેને રેખાઓથી આવરી લેવામાં નથી આવ્યા, એ ઘટકોમાંથી સૌથી નાનો ઘટક હોય એ તમારે બાદ કરવાનો છે. અને જ્યાં આડી અને ઊભી રેખાઓ એકબીજીને છેદે છે ત્યાં તમારે એ ઘટકને પ્લસ કરવાનો છે. અને આ રીતે તમને કરવાથી જે પરિસ્થિતિ ઊભી થાય એમાં ફરીવાર તમારે શક્ય એટલી આડી અને ઊભી રેખાઓ દોરવાની છે. જો આડી અને ઊભી રેખાઓ તમે દોરો છો અને એમાં તમને ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ મળી જાય છે તો તમારે પછી એના માટે નિયુક્તિ આપવાની છે. પણ કદાચ કોઈ કારણસર એવું નથી બનતું તો આ જ્યાં સુધી ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ ન મળે ત્યાં સુધી તમારે એનું રિપીટેશન કરતા રહેવું પડશે. હવે છેલ્લું સ્ટેપ આપણે જોઈએ કે જેની અંદર ઇષ્ટ ઉકેલ માટે તમારી પાસે એલોટમેન્ટ કેવી રીતે આપવાનું. તો એલોટમેન્ટ આપવા માટે સૌથી અગત્યની બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જે હારમાં ફક્ત ને ફક્ત એક જ શૂન્ય હોય બરાબર, તો એક જ શૂન્ય હોય ત્યાં સૌથી પહેલું એલોટમેન્ટ આપો. ત્યારબાદ જે